હવે બોલ આપણે ઉડાડે છે આ ભૂસા તો હા આ રમે બમુજી બોલ કરે છે કામ તેમ કરતી નહીં એને કામ બા કરવા આવે છે પછી જબર બગડી પા તમે તો કેમ બગડ્યા છે તો આના ઘરનો તો ઘરેડો કરે છે ક્યાં કરો ધંધો કરતા નહીં એવા જોરાવા લાગ્યા બધા ફોન લઈને બેઠા હોય છે તું કશું કરું નથી ડો હતા ઈટલી ધંધો કરો ઢોરા ભૂસી મારવાનો તો સાનો પોટકો તો લાય એરંડા જો આખો દાડો મફત તું ખાઈ જાય છે ધંધો તો કરો પણ તાર તમે લાયા છે ભાઈ જવાનો કરવા માટે તમે સાનો પોટકો ધંધો કર્યો કરો બોરો હા હા ભાઈ તેનો ફોન આવ્યો આવ્યો છે એના જીવજી એકનો હાલો કોણ બોલ્યો અમથુથી બોલ્યા બોલો શું કરવા રહ્યા છો ગામમાં આબુ છે ને હા તમારા ઘરે હતા હા રોડો આવરો છો હા આવરોડો ડોસી કનો હતો મારે એક ગામ વાળો બાર આવું છે હા ડોહા ભેગા છે કંડિયા હા તમે રોટલા બોટલા કરો હા હું આવરો રેડી કંડિયા ભેગા છે ઓવે એમ બીજો કોઈ કારનામા કરવા ના તો ડોહાને તો ફોટો ફોડી નાખી ના હું આવરો છું કીધું તમે આ બધું બોલ લોહી કે નાખ દઉં આ ટીમટા પીવટા નવાના પહેરો તુલા પહેરી જા ડોહા ના છે નવો છે ધોરો છે ડોસી એમ નકા પાછા આગળ કોનો મારા કેમેરા ફરે છે ના આવરો છું એમ જોડી જોઈને ઘરમાં બંધ મેલવાના નકા ફોટો ફોડી નાખી આજ તો ખાધા પછી ગામ જાય ફોન કર્યો કેટલી વાર છે હજી આવ્યો નહીં હવે આવતો હતો હશે એમ છું ઓહો નંદી હાય શું બેસ કરો બેસ ગામમાં લાગતું જવું છે તેમ ગામમાં હવે તમારો ફોન તો આવ્યો તો હા શેની મીટિંગ કરવી છે ગામમાં ગામમાં મીટિંગ તો કઈ કોઈક ફોન આવ્યો તો કે બધા કંડિયા આપણે ભેગા થઈને બેહા અમે બેહા છે કાંઈ બેઠે તોય છે આપણે એ વાત હતી પણ એમ કે અચાનક સુબહનો ફોન આવ્યો કે ફટાફટ આવો એટલે ના આ તો ખાલી કુ વળે જીવ થઈ જાય ગામમાં જવાનો ઘર જવાનું તો થઈ જાય આપણે તો આવું છે ગામમાં હોય જ જડો તો થોડો ગામમાં તો થોડો ગામમાં એમ છું આપણે ક્યાં નીકળ્યા કોઈ તો ગામમાં તો ખબર પડે ગામમાં તો ખબર પડે આપણે કેવા સારું કહેવાય ના ખરાબ છે નહીં ખરાબ છે કાલ તો કોઈ ભાઈ નતા પણ ના છે ભાઈ કોઈ ભાઈ તો પાયા જ નહીં પણ આજ વળી ચેક બોલી રોજ ખરાબ કહેતું પાછા હાલે મોટે ઉપર ફોન તો કર્યો તમે મને હેડ તે પડ્યા ચક રાશા સારું કહેતું પાછું સારું સારું નહીં મારે તમારે તો રૂચી ગઈ નથી પકડી થઈ જા એવું ઓય બેઠા કંટાળી શું કામ કરીને ડોહો તો હોય ફૂડી ચડવા ગયો છે સારું છે બાપડા ઓલ્યા ભાઈ અમથુજીનું સારું થતું તે ડોહાન લઈ ગયા છે અને આજ તો જબ્બર મોકો છે મારે પથિયાને ફોન કરવાનો અને પથિયાને મોઢું જોવા બોલાવવાનો હમણાં ફોન કરવાડો ઓલ્યો મારે છોકરું છે ને એ એક જબર નડે છે મને એના હું દૂધ લેવા તગડું અને પછી હું મારી રીતે બધું કરું એનો એવો કોઈક આઈડિયા વાપરું ઈ ચોક નોડો ભગાવશે પણ કોક દાડો ઈ 100% માં છોકરા ઉઠાડો બટી એના બાપ જેવો એરંડા જેવો થઈ ગયો ઉઠે ની બટી હા મમ્મી બટી ઓય ના છોકરા ઓય શું હે આ એક વાત કો બોલો મોની મોની છે તમારું કેમ ના મોનું એમ તો આપણે બાજુ ખેતરમાં બકરા સરવા આયા છે ને હા એક દૂધનો લોટો ભરતાય પણ મારા પપ્પાએ મને ના પાડી કે તાર મમ્મી જોડે રહે દીધું એટલે હું તો જો જવાનું જ નથી રેડી બટી માં છોકરો ને તાર છોકરો પણ હું ચોય નહીં જવાનો મેં તને મોટો કર્યો છે તું પાછું મારું નામ મને થોડું છે મારા પપ્પાને ફોન કરીને કે તો હું જઉં પપ્પા આપણને ફોન કરાઈ એરંડા ગયો રખડવા ગયો છે હું નહીં જવાનો તું જા આ પપ્પાના મેલેલા કેમેરા છે હા મારી વાની હવન મને ખબર છે હો તમે ઉભા થો ને આ બધી ભૂલાઈ માસુના લોલીપોપ બાપુ હા હવે જઉં લોલીપોપ તારું પોસ લાવું પોસ હા બધી દૂધ લે લોટો છે લોટો હોય તો લઈ જાઉં હું જાઉં રો ઘરે રહેતી પાછી હા જાતા મારા પપ્પા આવે એટલે ઘરે રેડે હા તો જી છે ને તો એ વાત મારા તારી. છોકરો ઉઠીને એમ કહે છે ફોટો ફોડી નાખું મે એ પેલો સારું જા તું હવે મજા આવશે હવે નાખ્યો તારો બસો ચાલી 98 98 થવાનું પથ્યો
ડોશીનો ફોન આવ્યો છે આજ તો રાહુલજી કેટલા દાડા થયા છે ડોશી મારી બેટી કેટલા દાડા મને ફોન કર્યો છે એ ડોશી હું તો મોઢ આવ્યો છું ખરેખર મોઢ આવ્યો તો બીયો તો તે ફોન કેમ ના લાવ્યો? એક મહિને તો ફોન કર્યો છે તે મને એટલે પણ ફોન જ ઉલ્યો કેમેરો આઈકન મિલી જાય છે ને ઉલ્યો ડોટ ફૂટ્યો રહ્યો ને કોઈ તારો ફોન જ આવતો નથી કોઈ આવતું નથી ડોશી જોતા હતી કોઈ આવતું નથી પાછો તું જોતા એટલે માર ખાઈ હું જોયો છું રે તું જોતા છે ને? નોડો વેરી ના છે દિયો તારો મોડો વાર હાથ પડ્યા કોઈ નથી આવતું પછી ચમ ડોશી તું આટલા દાડે ફોન બોન કેમ મને નથી કરતી એમ કહું એટલે આ ડોહો પણ કેવી હોર રાખે છે અને જાય તો પેલું છોકરું એ મિલી જાય છે ડોટ ફૂટનું રહી એમ ઓય ના હોય અને તારે તો ફોન તો કરાય કે નહીં રાચે કરો 12 વાગે આજે- ઉઠી નહીં આજે કર્યો ને હાલ તને ફોન ના કર્યો તા તો છે 12 વાગ્યા છે તે તો કેટલે એક મહિને ફોન કર્યો અને તું ચાર રિચાર્જ કરાઈને હેઠો પડે છે ને હું તને ફોન કરું પણ તાર છોકરાનો ફોન છે તાર ડોહાનો છે રાતે તો હોઈ જાય કે 11-12 વાગે ગમે તો અમે ફોન કરાય ઈ ડોહો અને છોકરો તો કોઈ દાડો આમ ફોનમાં કોઈ દાડો આમ મને આમ ઓગળી નથી ડરવા જતા એ ડોશી મને તો લાગે રે બીક જબર આ તો ફોન કેને આવે છે મહિના ચાર બીજી પકડી છો કાકાના આવે ને મારા કાકાના કે ચે જો તે આજો શું કે પછી આ બીજું કે મારે કોઈના ફોન ના આવે તારા સિવાય ડોશી ના આવે ના મારે કોઈના ફોન હું તારું કેટલું રાખું છું ખાલી અને તું મારા પર વેમાય છે વેમિલી ડોશી તું તો વેમિલી છે મચ્છર મારી જો એટલે મને મશોર માની સોગન બસ હવે તું તો વેમિલી ડોશી એ પથિયા એ જ નાહી જા હું તારા ફોનમાં તું ગતું ફોન ના કરે ને હું અડધો થઈ ગયો હુકાઈ જોયો તાજ હળી ગયો થઈ ગયો હળી ગયો ઓય તો ખાતોય દેખાય નહીં છે ખાતોય હરખી નરવો ખાઈ ખાઈને ખડક્યો છે નરવો અને કે હું હુકાઈ ગયો આવ જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું વારી મારે કોઈના ફોન જ નહીં આવતા ડોશી જો હજી તારા ફોટા ને મારા ફોટા તો ભેળા કાયમ જોઉં છું કાયમ તું કોઈનો ફોન નહીં કરતી જો આપણે બેનના ફોટા આપણે 50 વર્ષ છે 50 વર્ષ એ પથિયા કોક આવતું એવું લાગે છે 100% કોક આવે છે આમ હા એ ભરી ડોશી મને તો લાગે બીક એ ડોશી તાર મોટું બતાય એટલે ના પથું ના પછું 2 મહિના છે 2 મહિના એટલે પણ ગણી જોઈ એ પથું એ તારા વગર તો મને ગટ્ટુ ફાવતું નહીં એક ફૂટ પડ્યું તું ફોન કરવા છે ભાઈ એ પથું કોકા ફોન એ ભાજી નાખ છે અડુડો ભાજી નાખ કાઢાનું ભાજી નાખ તોડ દે એ આ કોણ આ બની કે આપણો જાયરો કોણ છે ઈ કોકા તા કાકાનું કોકા ભાઈબંધ હતા મારા પપ્પાને હું કી આલીશ રેડી એ તાર પપ્પા કે આપડા ઘરે કોક આવ્યું તું તને ના નથી પાડી તા કાકા કો ભાઈબંધ લે, હતા દુધરા. સામેલ તા મને ક્યાં આવડે સામેલ મને નહીં આવડતું તમને થી આવડતું તું મેલ લે તું મેલતા બટી સા પછી મેલા તને શું કહું હા કે કોણ હતું ઈ? ઈ તાર કાકાનું કોકા ભાઈબંધ હતો મારા પપ્પાને આવા લાદ તો તારો વારો મને મૂકે છે દૂધ લેવા અને તારે બસ લાઈન પૂગને બેહારવા છે મેં તો લઈને બેહરે છે ઈ આઈ બેઠું તું કોણ હતું નો મારવાનું ને કિયાલું ઈ કોક નામ હતું શીખે શું મારી માની લોક ને એવા હલવડા છે ને આ નક્કી માર કવરાવાનો થયો છે આ નોડો પગાવી છે અરે 100% આ ચોથી જન્મ્યું છે મારી પનેને પડ્યું છે તને શું કહું હા. જવાબ કોણ હતું ઈ મને ક્યાં ખબર છે કોણ હતું તો મારા પપ્પાને આવા પછી તારી ખબર પડે તું બસ મોની સમતો નહીં મોનવાની આ કાકો આવે તો ઈ શું લાયો એરંડાઈ ગયો એની કોઈ બીક લાગે છે ભોડું ફોડી નાખું ઘડિયા હું આબાઈ તારી ખબર પડે તું આપે તો હાલ બટે છાને પીયો નહીં મેં પીવું આ તો મારી માની ખબર હલવાયા ઓને ખબર પડી કે કેમેરા જેવા તું હરાશ તારો વારો આ તો નશો આવ્યો છે ને હેડા દેવો ચા મેલી હતી હા આજ તો સહારો મિલ્યો મારા બેટા ભાઈ તમારું મન રાખજો ફોન રાજુ જબર મન રાખજો કાલી સામેલ છે એમને તો તમે મને ફોન કરજો બરોબર હા બરોબર જાણી હવે મારા ઘરે પહોંચી ગયા છો જો હાથી દાદો તાર હવે હા તો હું ઘડી દઉં હા ભલે તાર તો અમે હવે ઘરે જાય પણ ઘરે પહોંચી ગયા છો જો આમ તું હાથી દાદો હાર તો હાસુ સાજુ તો કાલે ફોન કરજો તમે ફોન કરું હું તમને એ હા હાર હોજ ને ફોન કરું હા ભલે અલ્યા ડોશી મારો છોકરો હોજો છે ઘરે એ છોકરા શું કરે બેટા હો પપ્પા આવ બસ હું જો તો તું એકલો શું હોજે તારી મમ્મી ક્યાં છે મારી મમ્મી તો સામેલ વાજી કેમ ચામેલો બેટા સા મૂકવાજી છે તો દૂધ ક્યાંથી લાવ્યો તું દૂધ તો આ આપણે બાજુના ખેતરમાં બકરાવાળા આયા હતા ને હા એટલે અહીંયાથી દૂધ લાવ્યું હતું અલા પણ મારા છોકરા મને તો દૂધ પીવા આવતા નહીં તો મેં જ લાવ્યું હતું તાર મને તો આલ્યું તાર કોને મેલ્યો તો
મને મારી મમ્મી હે તાર મમ્મી તને મેલ્યો તો ઓય ચા જીતા સા મેલવા આ બોલાય એનું શું કામ છે તો ભલે ભલે પણ સા મેલીને લઈને આવે પછી હાલ શું કામ છે એવું એમ અને તમને એક વાત કહેવી હતી મારે બોલ મારા છોકરા કે તમાર કોઈ ગોઠી છે અત્યારે કોઈ આવ્યો તો તમારે ગોઠી છે મારા છોકરા મારે કોઈ ખોટી છે જ નહીં મારે તો અમથુનો ફોન આવ્યો તો હું દૂધ લેવા જતો ને વળતા આવતો હતો ને હા તારે ઈ બે મારી મમ્મી ને કોક બેઠું હતું એટલે મેં આઈ પૂછ્યું ને તો મૂકો આ કોણ હતું મને વળે કે તાર પપ્પા ને કે કો હતા ભાઈબંધ ભાઈ બને તા હોય આપણે મારા બે છોકરા વાતું કરતો હતો બેઠો બેઠો હવે આ ભાઈ હા મારે ગોઠી એક જ અમથું છે હા. આમ બધું ફોન મને કર્યો અમે ગામમાં જ્યાં આમથી મને ગામમાં બધાને કીધું કે લા ભાઈ અમારે નાની સાપ પીવો પડશે આમથી મને સાપ આવ્યો રેડા દેવો બે ઘરે આવ્યા છે અને મારે કોઈ ગોઠી જ નહીં બેટા એટલે મને તો શીખર હોય તે બે જણ હું દૂધ લેવા મને મેલ્યો હરું પાર નતો જાતો હા. મને તો પકડીને ભોય પડતો કર્યો એકદમ નો હવે આપણે મારા છોકરા હા હવે આપણે આ વાત નહીં નારી કાલે મને આમથી ફોન કરે કે ના કરે હો આમથી ફોન કરે તાર અમે સાપ પીવા હતા અને તારે દૂધનું બાનું કાઢીને વર રાખવાની છે તારી મંજાડી તારી મન તારે પકડવાની છે કોણ આવી વર રાખવાની છે નક્કી નક્કી હો શું કીધું તારી મને આજ આપણે બતાવી કશું કહેવું નથી જાણી કાલની વાત ચાલે હો આ તો ડુસી મારી બેટી મને એવું લાગે છે સાનો કોકને ફોન કરે એવું લાગે છે પણ ડોશીનો દોડો તો કરવો જ પડશે પૂરેપૂરો કોણ આવે છે કોણ મારા ઘરે જાય છે અને ડોશીને પકડવી એટલે પકડવી જ. ગમે થાય તોય મારી એ માની છોડન આ ડો અને ઓલો છોકરો મને પકડવા મથે છે પણ ઈ પટચીને મરી જાય તો હું અને મારો પથ્યો